હાલમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીબીઆઈના એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. તેનું નામ શું છે? ભારત પોલ. હાલમાં ઇસરોના 11મા અધ્યક્ષ કોણ બન્યા? વી નારાયણન. હાલમાં ભારતનું પ્રથમ આયુર્વેદિક ચિકિત્સા ઉપકરણ કયું બન્યું છે? નાડી તરંગીની. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકી? આંધ્રપ્રદેશ. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે કોને અધિકારિક રૂપથી રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપ્યો? મરાઠી. હાલમાં યુપીના મુખ્યમંત્રી દ્વારા મહાકુંભ 2025માં કયા નામથી એફએમ ચેનલ શરૂ કરી? કુંભવાણી. હાલમાં ભારતના પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઝારખંડ. હાલમાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગમાર્ક-2 નું સફળ પરીક્ષણ કોણે કર્યું? ડીઆરડીઓ. હાલમાં પીએમ મોદી દ્વારા એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? નવી મુંબઈ. આઈએમપી. હાલમાં પ્લાસ્ટિક મુક્ત મહાકુંભ માટે કયું અભિયાન શરૂ કર્યું? વન પ્લેટ વન બેગ. હાલમાં કોણે યુદ્ધ ક્ષેત્રે પર્યટનને વધારવા ભારત રણભૂમિ દર્શન એપ લોન્ચ કરી? રાજનાથસિંહ. હાલમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કયા મોબાઈલ પાસપોર્ટમાં સેવા શરૂ કરી? કોટા. ક્યાં મોબાઈલ પાસપોર્ટ સેવા શરૂ કરી? કોટા. હાલમાં કઈ ભારતીય કંપની દ્વારા ફાયરફ્લાય નામક ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઉપગ્રહ સમૂહ લોન્ચ કર્યું? પિક્સેલ. હાલમાં પ્રથમવાર ભારતના લોકપાલ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 જાન્યુઆરી. હાલમાં દુનિયાનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ઇંધણ ચલિત એન્જિન કોણે લોન્ચ કર્યું? ઇન્ડિયા. હાલમાં વિશ્વસ્તરીય પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગુજરાત. હાલમાં સીઆરપીએફના નવા ડીજી કોને બનાવવામાં આવ્યા? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. હાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 જાન્યુઆરી. હાલમાં જારી રિપોર્ટ અનુસાર ભારત કોફીના ઉત્પાદનમાં દુનિયામાં કયા સ્થાને છે? 7મા.